ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ચેપ્ટર શીખતા રહ્યા છીએ. એમાં દશાંશ સંખ્યાઓના ગુણાકાર સુધીની બાબતો રહી એ આપણે જોઈ લીધી. હવે દશાંશ સંખ્યાઓના ભાગાકાર કઈ રીતે થઈ શકે, દશાંશ સંખ્યાઓના ભાગાકાર એ કઈ રીતે થઈ શકે, તો એ આપણે દશાંશ સંખ્યાઓના ભાગાકાર કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે દશાંશ ચિહ્ન મૂકવો હોય કે ભૂલ ન પડે. બરોબર, દશાંશ ચિહ્ન મૂકવાની અંદર કઈ ભૂલ ન પડે. હવે દશાંશ સંખ્યાઓના ભાગાકાર કઈ રીતે થાય, દશાંશ સંખ્યાઓના ભાગાકાર કઈ રીતે થાય, તો આપણે 10 100 અને 1000 વડે ભાગાકાર એની બાબત જોઈએ. 10 100 અને 1000 વડે ભાગાકારની બાબત જોઈએ તો એક સંખ્યા લો, 315.5. હવે 315.5 જે રહ્યું, બરોબર, એનો પહેલા આપણે 10 વડે ભાગાકાર કરીએ, પછી 100 વડે કરીએ અને 1000 વડે કરીએ. હવે 315.5 ભાગાકાર એટલે કે છેદમાં. હવે આપણે હું માનું કે 2 વર્ષથી આપણે શીખવાડ્યું, 2 વર્ષથી શીખવાડ્યું કે છેદમાં જ્યારે 10 હોય એટલે કે 1 શૂન્ય હોય ત્યારે 1 પોઈન્ટ કપાય, ત્યારે 1 પોઈન્ટ કપાય. તો આ જો પોઈન્ટ આયા છે, તો આ પોઈન્ટ ક્યાં આવશે, સીધો અહીંયા આવી જશે. બરોબર, 1 પોઈન્ટ કાઢવા જોઈએ, કઈ કોઈ 1 પોઈન્ટ કાઢ એમ ખ્યાલ ના આવે તો પેલા ખાલી 315 જ સંખ્યા દે, 315 ખાલી 315 લઈ. છેદમાં જ્યારે 10 હોય એટલે કે 1 શૂન્ય હોય ત્યારે 1 પોઈન્ટ કાપીએ, 1 પોઈન્ટ કાપ્યો, જમણી બાજુથી 1 પોઈન્ટ કાપો. 2 શૂન્ય હોય એટલે કે છેદમાં 100 હોય, 1 શૂન્ય હોય તો 1 પોઈન્ટ, 2 શૂન્ય હોય તો 2 પોઈન્ટ. ચલો આ પોઈન્ટ પછી 1, આ પોઈન્ટ પછી 2. હવે 3 શૂન્ય હોય એટલે કે 1000 હોય તો 3 પોઈન્ટ કાપો, 0 પોઈન્ટ કાપો. ખ્યાલ આવી ગયો? આ 10 100 અને 1000 વડે ભાગાકાર, 10 100 અને 1000 વડે ભાગાકાર. હવે માનો કે સંખ્યા 315.5 હોય, 315.5 હોય તો શું થશે, આ દશાંશ ચિહ્ન જે રહ્યું એક ડાબી બાજુ ખસશે ને, બરોબર, જમણી બાજુથી 1 પોઈન્ટ કાપો, 31.55. હવે દશાંશ ચિહ્ન આયા નહીં, આ 3.100, 2 આમ ડાબી બાજુ ખસે, 1 અને 2, બરોબર, 2 અહીંયા 3 આમ ડાબી બાજુ ખસે,
1 2 3 ની આગળ આવી ખ્યાલ આવી ગયો જો 1 શૂન્ય હોય એટલે કે 10 હોય તો 1 પોઈન્ટ કપાય જો આ દશાંશ ચિહ્ન અહીંયા આવી તો 2 શૂન્ય હોય એટલે કે 100 હોય તો 2 અંક કપાય એટલે કે જો 1 ની આગળ આવી અને જો 1000 હોય એટલે કે 3 શૂન્ય હોય તો 3 દશાંશ ચિહ્ન ડાબી બાજુ બરોબર જોઈ લો 1 2 3 0.25 વૈદ્ય સંખ્યા લઈ લો હવે છેદમાં 10 એટલે કે 1 શૂન્ય છે તો આ દશાંશ ચિહ્ન રહ્યું એક અંક ડાબી બાજુ ખસેડો ગયા આવી જાય 243.74 એક શૂન્ય હોય એટલે એક અંક ડાબી બાજુ ખસાડો આ તો આવડે એક શૂન્ય હોય એટલે દશાંશ ચિહ્ન એક અંક ડાબી બાજુ ખસાડો હવે બે શૂન્ય એટલે કે 100 છે તો બે દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસાડો જો 1 અને 2 અહીંયા આપણે હવે 3 શૂન્ય હોય એટલે કે 1000 હોય ત્યારે 3 અંક ડાબી બાજુ ખસેડવાનું જોઈ લો અહીંયા તો 1 2 3 4 ની આગળ આવી કમ્પ્લીટ યાદ આવી ગયું બરોબર હજી એક છેલ્લી સંખ્યા સમજાવી દઈએ 235.4 તો 235.4 ને પેલા 10 વડે 235.4 ને 100 વડે 235.4 1000 હવે 10 છે એટલે કે એક મીંડું છે તો એક અમને બાજુ ખસેડો બરાબર અહીંયા તો ઊંડાઈ આવી ગઈ હવે છેદમાં 2 મીંડા એટલે કે 100 તો 2 અમને બાજુ ખસેડો જો અહીંયાથી અહીંયા તો ઊંડાઈ 1 અને 2 અહીં છેદમાં 1000 એટલે કે 3 શૂન્ય 3 અંક 1 2 3 અહીંયા તો 1 2 અને 3 કમ્પ્લીટ યાદ આવી ગયું બરાબર મગજનો આપણે ખાસ ધ્યાન રાખવું એટલે 10 100 અને 1000 વડે ભાગાકાર આવી રીતે હવે દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરીએ તો આપણે જોઈએ દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરતી વખતે દાખલા તરીકે 6.4 એના ભાગ્યા 2 એટલે કે 6.4 જે રહ્યા એ તમારે 2
આપણે ભાગ ખ્યાલ આવ્યો 6.4 તો આમ જો તમે 6.4 ભાગ્યા 2 ને 6.4 ભાગ્યા 2 આ રીતે લખી શકાય આ રીતે લખી શકાય બરાબર આ છેદમાં 2 અથવા તો ભાગ્યા 2 બે સાચું છે હવે શું કરવાનું 6.4 ભાગ્યા 2 6.4 એને સાદા પૂર્ણાંકમાં ફેરવો એટલે 64 ના છેદમાં 10 ભાગ્યા 2 કાઈ નથી એટલે છેદમાં 1 કાઈ નથી એટલે છેદમાં 1 હવે શું કરતો તો આપણે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની પછીની સંખ્યા શું કરી દેવાની ઉલટાઈ અપૂર્ણાંકોનો જ્યારે ભાગાકાર કરતા ત્યારે અપૂર્ણાંકોનો જ્યારે ભાગાકાર કરતા ત્યારે આપણે શું કરતા હતા બરાબર તો અપૂર્ણાંકોનો ભાગાકાર એટલે કે એની વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર એટલે કોણ આવો આપણે શીખવાડી દીધું હવે 64 છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 2 તો 2 તરી 6 અને 2 2 4 ફોર્મ્યુલા 32 ગુણ્યા 1 32 ના છેદમાં 10 32 ના છેદમાં 10 है 32 તો 64 એ ભાગ ઉડાડે બરોબર હવે શું કરવાનું 32 ના છેદમાં 10 તો છેદમાં 1 બિંદુ છે છેદમાં 1 બિંદુ છે ને એટલે આપણે 1 પોઈન્ટ આપવાનો તો 3.2 એનો જવાબ એક બિંદુ હોય એટલે 1 જમણી તરફ કાપ ખ્યાલ આવ્યો કઈ રીતે દાખલો થાય બરોબર આ દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર હવે કે તમારે આ 6.4 ને બીજી રીતે ભાગો બરોબર બીજી રીતે કઈ રીતે થાય તો 6.4 દે રહ્યા 6.4 બરાબર એના 64 કરી નાખો ઘડી પર પોઈન્ટ કાઢી નાખો ઘડી પર પોઈન્ટ કાઢી નાખવાનો અને ભાગાકાર કરી નાખવાનો 2 તરી 6 2 2 શું આવ્યો 32 આવ્યો 32 આવ્યો આયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 પોઈન્ટ પછી કેટલા અંક છે 1 તો અહીંયા જવાબમાં પણ પોઈન્ટ પછી એક અંક આવે એવો આપણે કામ કરવાનું 3.2 આ બીજી કમ્પ્લીટ યાદ રહી ગયું अब वक्त याद રાખવાની છે વિદ્યા ઉદાહરણ 1.4 ભાગ્યા 7 1.4 ભાગ્યા 7 તો પોઈન્ટ કાઢ નાખો આપણે 7 * 7 7 2 14 બરાબર તો કેટલા આવ્યા તો 2 આવ્યો પણ અહીંયા પોઈન્ટ પછી એક અંક છે અહીંયા પોઈન્ટ પછી એક અંક છે
નાનો પડશે એટલે 0.2 એમ થાય. ખ્યાલ આવ્યો? 0.2 એનો જવાબ. હવે આ દાખલો કિંમત કે પહેલી રીતે ગણવો છે. સૌથી પહેલા જે રીતે ગણવો પડે તો આને કઈ રીતે લખી શકાય? 1.4 ગુણ્યા 7. 1.4 એટલે 14 ના છેદમાં 10. સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનો ભાગ્યા 7 છેદમાં કઈ નથી એટલે 1 કઈ નથી એટલે 1 14 ના છેદમાં 10. આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર એટલે તેની વ્યસ્ત સંખ્યા વડે ગુણાકાર. એ ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની આ 7 ના છેદમાં 1 હતા એ બદલે 1 ના છેદમાં 7. બરોબર. વ્યસ્ત સાકે હવે શું કરવાનું? 7 એકા 7 7 2 14 બરોબર 2 ગુણ્યા 1 છેદમાં 10 2 એકા 2 છેદમાં 10 છેદમાં 10 છે એટલે કે 1 બિંદુ હોય તો 1 પોઈન્ટ કાપીએ છીએ આપણે. તો અહીંયા 0.2 જવાબ આવ્યો કમ્પ્લીટ. બરોબર. આ બાબત યાદ રાખવાની છે. જોઈ લેવાનું ખાસ. ઓલા કાણે 0.2 આવતું અહીંયા 0.2 અહીંયા ઉદાહરણ 35.7 ભાગ્યા 3 35.7 ભાગ્યા 3 તો શું કરવાનું આપણે? તમને જે રીત અનુકૂળ લાગે એ રીત કરવાની. એવું જરૂરી નથી કે હું જે રીત કહું એ જ રીતે કરાય. એવું જરૂરી નથી. બરોબર. તો આપણે પહેલી રીત જોઈ તો 35.7 ભાગ્યા 3 357 છેદમાં 10 આ સાદા અપૂર્ણાંકમાં ફેરવવાના ભાગ્યા 3 કઈ નથી એટલે છેદમાં 1 357 છેદમાં 10 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને પછીની સંખ્યા શું કરવાની? વ્યસ્ત કરી દેવાની. વ્યસ્ત એટલે કે ઉલટાઈ દેવાની. નીચે હોય ઉપર અને ઉપર હોય નીચે. કમ્પ્લીટ. હવે શું કરવાનું આવે જોઈ લો. છેદ 3 3 એકા 3 અને 19 કરી 57. બરોબર. આ 357 જે રહ્યા એ 3 વડે ભાગો તો 3 એકા 3 3 એકા 3 3 નવા 27 એટલે 3 ગુણ્યા 119 કરો એટલે 357 છેદ છે. બરાબર. 119 છે છેદ ઉડે. હવે 119 ગુણ્યા 1 મતલબ 119 એટલે 119 છેદમાં. હવે છેદમાં 1 બિંદુ હોય એટલે કે 10 હોય તો 1 બિંદુ હોય એટલે 1 પોઈન્ટ કાપવાનો. આ પહેલી રીતે આવી રીતે જવાબ આવ્યો. અમારે કે તમે એમ કહો મારે આવી રીતે નથી ગણવાનું. મારે બીજી રીતે મને સરળ પડે. બરાબર. આપણને બીજી રીતે સરળ પડતો બીજી રીતે ગણી. પહેલા પોઈન્ટ કાઢી નાખો. 3 એકા 3 3 એકા 3 3 નવા તો શું હોય 119. હવે પોઈન્ટ પછી કેટલો અંક છે? 1 અંક. પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અંક.
તો જવાબમાં એક પોઈન્ટ પછી એક અંક જવાબ લાવો તો અહીંયા 11 પોઈન્ટ લાવો ને અહીંયા 11 પોઈન્ટ તો પેલા પોઈન્ટ કાઢીને ભાગાકાર કરતા ખ્યાલ આવી ગયો પોઈન્ટ કાઢીને ભાગાકાર કરતા એટલે આપણે તરત જવાબ આવી જાય 25.5 ભાગ્યા 3 હવે પહેલી રીત મુજબ આપણે ગણીએ તો 25.5 ને આપણે સાદા અંકમાં ફેરવીએ તો 255/10 ભાગ્યા 3 કઈ નથી એટલે છેદમાં 1 255/10 ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની હવે એના પછીની જે સંખ્યા હોય શું કરવાની ઉલટાવી દેવાની 3 ના છેદમાં 1 આપે એટલે 1 ના છેદમાં 3 એની વ્યસ્ત કરી નાખવી બરાબર જવાબ આવી ગયા આવે હવે છેદ ઉડાડો 3 8 24 અને 3 5 15 255 ને 3 વડે ભાગો દે 3 8 24 3 55 તો 85 ગુણ્યા 1 10 85 10 एक बिंदु है एक पॉइंटर लो कंप्लीट हमारे क्या આપણે પહેલી રીતે દાખલો નથી કરવાનો બીજી રીતે કરવાનો તો બીજી રીતે ગણીએ આપણે 25.5 ભાગ્યા 3 પોઈન્ટ કાઢી ભાગાકાર કરી નાખો पॉइंट काढी भागाकार कर नाखो 3 8 24 से भाग आवे 3 5 15 भाग आवे तो શું જવાબ આવે 85 એવો હવે પોઈન્ટ પછી કેટલા અંકો છે પોઈન્ટ પછી કેટલા અંકો છે 1 તો અહીંયા પોઈન્ટ પછી એક અંક લાવવાનો તો અહીંયા 8.5 અહીંયા 8 આપણે આના કરતા સરળ વધારે લાગે પડશે આ રીતે લાગે સરળ વધારે સરળ બધા ના લાગે બરોબર પણ આ રીતે દાખલો ગણી શકાય આ રીતે દાખલો ગણી શકાય આપણને જે મુજબ ઈચ્છા હોય આ દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર છે બરાબર દશાંશ સંખ્યાનો કેવી પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર હવે દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા વડે तो હવે અહીંયા શું કરવાનું તો દાખલા તરીકે આપણે જોઈએ એ 14.4 રહ્યા એને આપણે 1.2 વડે ભાગવાના એટલે કે દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા વડે ભાગાકાર ઓલા પર દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર તો હવે આનો ભાગાકાર કઈ રીતે કરી શકાય આનો ભાગાકાર કઈ રીતે કરવાનો તો પહેલા 14.4 છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવો તો 144 ના છેદમાં 10 ગુણ્યા આ 1.2 જે રહ્યા એને સાદા અપૂર્ણાંકમાં લીધો એ છેદમાં છે તો એ છેદમાં 12 ના છેદમાં તો આનો છેદ આ છેદનો છેદ છેદનો છેદ 144 હવે છેદનો જે છેદ હોય એ ક્યાં આવ્યો જાય અંશમાં
છેદનો છેદ જે હોય કેમ આવ્યો જાય અંશમાં અહીંયા બરોબર અને અહીંયા શું વધ્યું 10 ગુણ્યા 5 કમ્પ્લીટ હવે 10 ઉડી ગયા ઉપર હોય જાય 144 અને છેદનો હતા 12 144 બરાબર ભાગી નાખો 12 એકા 12 નો જવાબ શું આવ્યો 12 કમ્પ્લીટ બરોબર યાદ રાખ્યો આવી રીતે 14.4 હતા અને 1.2 વડે ભાગવાના છે એટલે કે દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા વડે ભાગવાના 14.4 દેતા એને સાદા અપૂર્ણાંકમાં ફેરવો એટલે 144 ના છેદમાં 10 આવે ગુણ્યા આ 1.2 રહ્યા એ છેદમાં તો હતા ને એને ભૂલી નથી જવાના બરોબર એ 1.2 ને સાદા અપૂર્ણાંકમાં ફેરવો એટલે 12 ના છેદમાં 10 આવે બરોબર હવે 144 હવે છેદનો છેદ હતો 10 તો એ છેદનો છેદ કેમ આવ્યો થાય અંશમાં તો 144 ગુણ્યા 10 અને છેદમાં 10 ગુણ્યા 12 તો હતા તે 10 ઉડી ગયા 144 થઈ ગયા 12 એટલે 144 ને 12 વડે ભાગ્યા 12 નો જવાબ કમ્પ્લીટ હવે 25.5 ભાગ્યા 0.5 તો 25.5 ગયા એને સાદા અપૂર્ણાંકમાં ફેરવો તો 255 ના છેદમાં 10 પોઈન્ટ પછી એકમ ફેરવો તો પોઈન્ટ કાઢ નાખો છેદમાં 10 મૂકી દેવાનું ગુણ્યા આ 0.5 છે ભૂલી નથી જવાનું 0.5 ને સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખો તો 5 ના છેદમાં 10 5 ના છેદમાં 10 થાય ને સાદા અપૂર્ણાંકમાં ફેરવો એટલે 255 હવે છેદનો છેદ છે 10 તો 10 ક્યાં આવ્યો જાય અંશમાં અહીંયા શું હોય તો 10 અને શું હોય 10 ઉડી જાય 255 ગયા 5 255 ને 5 વડે ભાગી નાખો તો 25 5 એકા 5 એટલે 0 જવાબ શું આવ્યો આવી ગયો છેદનો જે છેદ હોય ક્યાં લઈ જવાનો અંશ કમ્પ્લીટ બરોબર યાદ રાખજો એના પછી છે 22.5 ભાગ્યા 1.5 હવે 22.5 છે તો 22.5 ને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવો જોઈએ તો 225 છેદમાં 10 ગુણ્યા જ્યાં ભૂલી નથી જવાના 1.5 હવે 1.5 ને સાદા અપૂર્ણાંકમાં ફેરવો તો 15 છેદનો છેદ કેટલો છે 10 ક્યાં આવી જાય અંશમાં તો 25 ગુણ્યા છેદનો છેદ આવી જાય અંશમાં અહીંયા આવી જાય 10 ઉડી જાય તો 225 ગયા 15 તો 225 ને 15 વડે ભાગી નાખી 15 એકા 15 7 વધે 22 ના 15 દે 7 વધે ને 15 પંચા 75 શું જવાબ આવ્યો 15 આનો કમ્પ્લીટ યાદ રહી ગયો હવે લેસનની અંદર વિદ્યાર્થી મિત્રો 21 થી 30 સુધીના ફરિયાદી એક અને પાઠ્યપુસ્તકમાંથી સ્વાધ્યાય નંબર 2.6 એના પ્રશ્ન નંબર 1 થી 5 સુધી રહ્યા બરોબર એ તમારે એક વાર લખવાના છે અને પાઠ્યપુસ્તક 2 ઉપર થઈ ગયું બરોબર સ્વાધ્યાય નંબર 2.6 ના પ્રશ્ન 1 થી 5 બરોબર એ કેટલી વાર એક વાર લખીને આવવાના